morning everyone. Standard 7 English Unit 3 Unit 4 Activity 7C. Ready બધાએ? Page number 47. Ready? ચલો, ગઈકાલે આપણે ગુજરાતનું લોકનૃત્ય ગરબા વિશે આપણે આ પાઠમાં ભણ્યા, બરાબર? કેતકી કવિતાને પત્ર લખે છે અને આપણા ગુજરાતના મોટા તહેવાર નવરાત્રી વિશે એને બધી માહિતી આપે છે. એને લઈને આપણે જે એક્ટિવિટી 7A માં ભણ્યા, ત્યાર પછી B માં આપણે મેચ ધ ફોલોઈંગ જોડકા જોડ્યા, બરાબર? હવે પછી આવે છે રીડ ધ ક્વેશ્ચન એન્ડ ટીક રાઇટ માર્ક ઇન ધ યસ ઓર નો બોક્સ. જો અહીંયા યસ અને નો બોક્સ આપેલું છે, બરાબર? જ્યાં યસ આવતું હોય ત્યાં રાઈટ કરવાનું, નો આવતું હોય ત્યાં એ વાક્યની સામે આપણે રાઈટ કરવાનું છે, બરાબર? પછી બાજુમાં માની લો કે અહીંયા પેલું છે ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન સર્કલ, તો યસ માં રાઈટ કર્યું, પછી નો મુખાનું ખાલી રાખવાનું, એમાં કંઈ આપણે લખવાનું નહીં, બરાબર? ચલો, યસ એન્ડ નો આપણે દરેકમાં રાઈટ, અને જે ખાનામાં રાઈટ આવતું હશે એમાં જ આપણે રાઈટ કરશું, બધામાં નહીં કરીએ, બરાબર? ચલો, પહેલું સેન્ટેન્સ છે ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ. શું આવશે? યસ. તો યસ માં આપણે રાઈટ કરશું. ડુ ગરબા સોંગ વર્શિપ લોર્ડ કૃષ્ણ? નો. તો નો માં રાઈટ કરશું. Does Kavita sing Garba song with chorus? No. Did Ketki's father tear the letter into pieces? No. કોણે લેટર ફાડ્યો હતો? એના બ્રધરે, યંગર બ્રધર, બરાબર? નાના ભાઈએ. Do old people present some social theme? No. કે સામાજિક વિષયો વિશે કોણ મોટી વ્યક્તિઓ હોય છે તે લોકો તે લોકો જ રજૂ કરે છે? તો કે ના, એ નથી રજૂ કરતા, બરાબર? છઠ્ઠું જુઓ, ડીડ કેતકી બાય ચણિયા ચોલી? યસ. સાતમું જુઓ, ડઝ કેતકી લાઈક ટુ પ્લે ગરબા? યસ. Is Ketki from Kerala? No. Ketki ક્યાંથી છે? ગુજરાતથી છે, બરાબર ને? કેરલાથી નથી. Do teeny tots decorate the ground with teeny balls? No. નાના છોકરાઓ ક્યાં ગ્રાઉન્ડ શણગારે છે? હે? નાના છોકરાઓ ન શણગારી શકે, બરાબર ને? 10th જુઓ, Do people wear traditional clothes on Navratri? Yes. 11મું જુઓ, Does Navratri last for 9 days? Yes. No, 9 nights. 9 days માટે હોય? દિવસ તો શું હોય કે દિવસ પછી તો રાત હોય, પણ નવરાત્રી ક્યારે રમાય છે? આપણે ક્યારે ગરબા પ્લે કરીએ છીએ? રાત્રિના, બરાબર? એટલે એમાં આવશે નો. ચાલો, થઈ ગયું બધાને? થઈ ગયું બધાને? चलो, एक्टिविटी 8 अब उसे ना बोलना. एक्टिविटी 8 માં જુઓ, કવિતા ફોન્સ કેતકી. કવિતા કેતકીને ફોન કરે છે. કેતકીએ કવિતાને લેટર લખ્યો, એટલે હવે કવિતા શું કરે છે? એને ફોન કરે છે, ફોનથી વાત કરે છે એની જોડે. બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ, પરંતુ નેટવર્ક પ્રોબ્લેમના લીધે, they cannot hear some part of the sentences, કે કેટલાક વાક્યોના અમુક ભાગ તેમાં સંભળાતા નથી. ઘણીવાર અવાજ કટ થાય એટલે આપણા જે અમુક શબ્દો છે એ ન સંભળાય આપણને. સામેવાળા બોલતા હોય તો આપણને સંભળાતા નથી. શું કામ? તો કે નેટવર્ક પ્રોબ્લેમ હોય માટે. Help them to listen all sentences properly. આપણે તેને બધા વાક્યો વ્યવસ્થિત સાંભળી શકે એવી રીતે આપણે એને મદદ કરવાની છે. યોગ્ય રીતે એમાં ખાલી જગ્યામાં લખવાનું છે, બરાબર? ચલો જોઈએ. કવિતા says hello, is it Ketki? hello,
કે કેતકી છે? કેતકી સેઝ યસ કેતકી. હાઉ આર યુ? હા હું કેતકી છું. તું કેમ છો? ડીડ યુ રિસીવ માય લેટર? તને મારો લેટર મળ્યો? કવિતા સેઝ યસ ખાલી જગ્યા યસ્ટરડે. અહીંયા શબ્દો કપાઈ ગયા તો આપણે શું કરવું પડશે? યસ આઈ ગોટ ઇટ યસ્ટરડે. યસ આઈ ગોટ ઇટ. આ ખાલી જગ્યામાં આવશે, રાઈટ? તમારા રીતે લખવાનું છે. જે ખાલી જગ્યા આવશે ને એ બરાબર હું લાઈનમાં ક્રમશઃ લખતી જઈશ. આઈ એમ વેરી ગ્લેડ ટુ રીડ અબાઉટ નવરાત્રી. ગ્લેડ એટલે આનંદ થવો. મને નવરાત્રી વિશે જાણીને ખૂબ જ આનંદ થયો. હિયર એટ વેસ્ટ બંગાળ વી ટુ હેવ ફેસ્ટિવલ લાઈક નવરાત્રી. અમારે અહીં બંગાળમાં પણ નવરાત્રી જેવો જ તહેવાર હોય છે. કેતકી સેઝ વાવ ઇન્ટરેસ્ટિંગ. શું આવશે પછી? પ્રશ્ન પૂછશે ને કેતકી. શું કહેશે? વોટ ઇઝ ઇટ? ક્વેશ્ચન માર્ક આવશે કે તે શું છે, કયો તહેવાર છે એવું પૂછે છે. કવિતા સેઝ ઇટ ઇઝ દુર્ગા પૂજા. તે શું છે? દુર્ગા પૂજા. આપણે જેમ ગુજરાતમાં નવરાત્રીનો જે સમય છે બરાબર, અને આપણે જે નવરાત્રી કરીએ છીએ એવી નવરાત્રી ત્યાં બંગાળમાં પણ થાય છે. અને તે લોકો દુર્ગા પૂજા મહાકાળીની પૂજા કરે છે અને દુર્ગા પૂજા કરે છે. આપણે જેમ અહીંયા મંડપ નાખીએ છીએ એ લોકો ત્યાં પાંડાલ નાખે, મોટા મંડપ નાખે અને પછી દુર્ગામાની મોટી બધી મૂર્તિ બનાવી અને પછી એની પૂજા કરે એ લોકો. કેતકી સેઝ સાઉન્ડ્સ ફેમિલિયર કે અવાજ પરિચિત છે, આપણે એ સાંભળેલા શબ્દો છે. દુર્ગા પૂજા એટલે કે આ મારું જાણીતું છે કે. ખાલી જગ્યા ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. શું આવશે ત્યાં? પ્રશ્ન પૂછશે ને કંઈક. શું પ્રશ્ન પૂછશે? ડુ યુ પ્લે? ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. તમે દુર્ગા પૂજા દરમિયાન ગરબા રમો છો કે? કવિતા સેઝ નો ડિયર. ના અમે ગરબા નથી રમતા. અહીંયા શું આવશે? નો. No dear, Durga Puja is like Navratri because it is related with the mother goddess. આ તહેવાર છે તે નવરાત્રી જેવો ખરો તહેવાર, પરંતુ કેવો છે? આ તહેવાર માતાજીઓનો તહેવાર છે. બરાબર? ગોડિસીસ એટલે કે માતાજીઓ, મધર ગોડિસીસ એટલે કે આ અંબે માનો સોરી એ લોકો મહાકાળીનો તહેવાર વધારે એ લોકો મહાકાળીને માને. બરાબર? એટલે કે છે કે આ મહાકાળીનો તહેવાર છે કે. કેતકી સેઝ ઓ યસ માં દુર્ગા. વેલ આઈ કોલ્ડ યુ લાસ્ટ નાઇટ. મેં તને ગઈ રાત્રે ફોન કર્યો હતો, બટ યુ વેર નોટ એટ હોમ. પણ તું ઘરે ન હતી. વેર યુ બિઝી કે તું ક્યાં હતી કે. કવિતા સેઝ યસ. કવિતા ક્યાં ગઈ હતી? શોપિંગમાં ક્યાં? માર્કેટ. બરાબર? I went to market. Yes, Kavita says yes, I went to market. કે હું બજારમાં ગઈ હતી. With my parents. મારા માતા-પિતા સાથે હું બજારમાં ગઈ હતી. We bought new dresses. અમે નવા કપડાઓ ખરીદ્યા. બરાબર? મારા માટે નવા ડ્રેસ ખરીદ્યા. આઇટમ્સ ફોર ડેકોરેશન એન્ડ પૂજા. We bought new dresses, items for decoration and પૂજા. કે અમે કપડાં ખરીદ્યા, સાથે સાથે શણગારવા માટેની થોડીક વસ્તુ લીધી અને પૂજા માટેનો સામાન લીધો. We also purchased food items for the celebration. અમે આ તહેવારની ઉજાણી માટે અમે શું લીધું? થોડીક મીઠાઈઓ પણ લીધી. કેતકી સેઝ સો યુ વિયર ન્યુ ક્લોથિસ ઓન દુર્ગા પૂજા. તો પછી તું દુર્ગા પૂજા ઉપર નવા કપડાં પહેરીશ કે. ખાલી જગ્યા ઓન દુર્ગા પૂજા. શું હશે ખાલી જગ્યામાં?
Do you celebrate on Durga Puja? Do you celebrate on Durga Puja? Kavita says yes. We wear new clothes on it. ખાલી જગ્યામાં શું આવશે? Yes. Kavita says yes. We wear new clothes on it. આટલી આવશે હો. ખાલી જગ્યામાં થોડુંક નાના અક્ષરે લખશો એટલે સમાઈ જશે, રાઈટ? થોડું નાના અક્ષરે લખશો એટલે સમાઈ જશે. એન્ડ વી એન્જોય ફૂડ ટુ. અને પછી અમે જે બધું ખાવાનો પણ અમે આનંદ કરીશું, કે ખાશું પણ. યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ. તને ખબર છે કે બંગાળ છે તે મીઠાઈઓ માટે જાણીતું છે. બંગાળી હોય ને એને મીઠાઈ બહુ ભાવે, એમાંય તે રસગુલ્લા. નામ આવે ને ત્યાં તે મોઢામાં પાણી આવી જાય. હા, બરાબર ને? તમને આવી જાય, હે કે ન આવે? આવી જાય ને? હા, મને ભાવે. તમને બધાને ભાવે? આપણે ગુલાબજાંબુ જાણીતા, બરાબર? મન થાય ત્યારે ગુલાબજાંબુ ખાઈ લેવાના. તો ચલો આગળ. વી ઈટ રસગુલ્લા, સંદેશ, પીઠા, કલકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ. અમે રસગુલ્લા, સંદેશ, પીઠા અને કલકંદ જેવી મીઠાઈઓ ખાઈએ છીએ. કેતકી સેઝ યસ, બેંગાલીઝ હેવ સ્વીટ ટીથ. કે હા, બંગાળીઓના દાંત મીઠા હોય છે. બંગાળીઓના દાંતે મીઠા ને જીભે મીઠી. બહુ સ્વીટ બોલે હો. બંગાળી ભાષા એટલે બહુ સ્વીટ લેંગ્વેજ. એટલે કે છે કે બંગાળીઓના દાંત મીઠું મીઠું ખાવા માટે જ હોય છે. ચાલો પછી પ્રશ્ન આવે છે, ડુ યુ મેક પેન્ટોસ? ડુ યુ મેક ફેસ્ટૂન્સ? કે તમે શું તોરણ ને એવું બધું બનાવશો કે? કવિતા સેઝ યસ વી ડુ. કવિતા સેઝ યસ વી ડુ. અવર પૂજા પાંડાલ આર ડેકોરેટિવ વિથ હ્યુજ. અમારો જે પૂજાનો મંડપ છે તેનું ડેકોરેશન વિશાળ હોય છે. તેનો શણગાર કરેલો હોય. કેવો હોય? વિશાળ પંડાલ બનેને ખૂબ જ શણગારે છે એ લોકો. એટલે કે છે કે અમારે દુર્ગા માતાનો જે દુર્ગા પૂજા માટેનો પાંડાલ હોય તે ભરચક શણગારેલો હોય છે. They are made of bamboo and cloth. તે વાંસ અને કપડાથી બનેલો હોય છે. શેનાથી બનેલો હોય છે? વાંસ અને કપડાથી બનેલો હોય છે. They are temporary temples. તે કામચલાઉ મંદિર કહેવાય છે. ટેમ્પરરી એટલે કામચલાઉ, પરમાનન્ટ નહીં. આપણે કેમ અહીંયા મંદિરો બધા છે તે પરમાનન્ટ છે. માતાજીના, ભગવાનના, રામજી મંદિર છે, રામેશ્વર મંદિર છે. તો આ બધા મંદિર કેવા છે? પરમાનન્ટ કહેવાય. પરંતુ દુર્ગા પૂજાનું જે આ મંદિર છે એ કેવું છે? તો કે ટેમ્પરરી છે, કામચલાઉ. We put huge idol of Durga in the pandal. અમે દુર્ગા માતાની મોટી મૂર્તિ પાંડાલમાં મૂકીએ છીએ. એ જે મંડપ હોય છે એમાં દુર્ગા પૂજાની કેવી મૂર્તિ મૂકે છે? મોટી બધી મૂર્તિ હોય ને એવી મૂકે છે, વિશાળ મૂર્તિ મૂકે છે. People stand in a long queue to see the Durga idol. Idol એટલે મૂર્તિ. લોકો લાંબી લાંબી કતારોમાં, લાંબી લાંબી હારોમાં દુર્ગા માતાનું જે મૂર્તિ છે તે જોવા માટે એ લોકો લાંબી કતારોમાં ઊભા હોય છે. Ketki says, well, this sound like Ganesh Mahotsav. કેતકી શું છે કે તે જે અવાજ છે તે ગણેશ મહોત્સવમાં હોય ને એવો અવાજ મને લાગે છે. આપણે કેમ કહીએ છીએ ગણપતિ બાપા મોરયા,
આવે છે ને હે એટલે પછી ઘીમાં લાડુ ચોરિયા આવા આપણે સ્લોગન બોલીએ છીએ. તો અહીંયા પણ દુર્ગા પૂજાના વખતે પણ આવા બધા એ લોકો સ્લોગન બોલતા હોય છે. કવિતા સેઝ યુ આર ક્વાઇટ રાઈટ, તું એકદમ સાચી છે. ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ, વિવિધતા में એકતા. શું કે છે? વિવિધતા में એકતા. આ લોકો છે ને વ નો બોલે, બંગાળી લોકો બ બોલે, એટલે આ વિવિધતા લખેલું છે તમારામાં હે, એટલે જ મને વાંચતા વાર લાગી કે વિવિધતા. એટલે કે છે કે યુ આર ક્વાઇટ રાઈટ, ઇન્ડિયા ઇઝ વન ઇન મેની વેઝ. ભારત છે તે જુદા જુદા ઘણા ધર્મ અને જાતિના લોકો રહે છે, પણ કેવું છે? એક જ છે. ભારત કેવો દેશ છે? એક જ દેશ છે કે વિવિધતામાં એકતા એવો દેશ છે. કેતકી સેઝ હાઉ લવલી, કેટલું પ્યારું છે. એન્ડ ડુ યુ ઇમર્સ ધ દુર્ગા આઇડલ લાઈક ગણેશ આઇડલ, કે જેવી રીતે ઇમર્સ એટલે સરઘસ, કે જેવી રીતે ગણેશ ભગવાન માટે મૂર્તિ લઈને કેમ બધા સરઘસ કાઢે છે ને, તો કે એવી રીતે દુર્ગા માતાનું પણ સરઘસ નીકળે છે કે. કેતકી સેઝ યસ વી ડુ, હા અમે પણ તેનું સરઘસ નીકાળીએ છીએ. યસ વી ડુ, હા અમે તેનું પણ સરઘસ નીકાળીએ છીએ. ડ્યુરિંગ ઇમર્શન પ્રોસેશન, કે આ સરઘસ દરમિયાન વી ચાન્ટ દુર્ગા માઈ કી જય એન્ડ આસેચી બહુચર આભાર હોવે, આસેચી બહુચર આભાર હોવે. કે હા ચેન્ટ એટલે એનો જે શ્લોક હોય તે બોલવા, બરાબર. ચેન્ટ એટલે મોટેથી બોલવા, કે અમે મોટેથી બોલીએ છીએ દુર્ગા માતાની જય અને આસેચી બહુચર આભાર હોવે. કેતકી સેઝ વોટ ડઝ ઇટ મીન, એ તેનો અર્થ શું છે? ખાલી જગ્યામાં લખો વોટ ડઝ ઇટ મીન. વોટ ડઝ ઇટ મીન કે તેનો અર્થ શું છે? કવિતા સેઝ ઇટ મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર. તેનો અર્થ શું થાય છે? કે આવતા વર્ષે તમે જલ્દી આવો, તમે આવતા વર્ષે જલ્દી આવો, બરાબર. આપણે આવે ને ગણપતિ બાપા મોર્યા, અગલે વર્ષ તું લવકરિયા, કે આવતા વર્ષે તું જલ્દી આવ. કેતકી લાફ વિથ સેઝ, કેતકી હસીને કહે છે કવિતા ધીસ ઓલ્સો સાઉન્ડ ફેમિલિયર, કે આ અવાજ પણ જાણીતો છે, આ બધા શબ્દો છે તે પણ જાણીતા છે. કવિતા says yes dear, it affirm again that Indian culture it all in one from Arunachal Pradesh to Gujarat. કે હા જાણીતા જ હોય ને કે આપણે અરુણાચલ પ્રદેશથી ગુજરાત સુધીના આ બધા જ શબ્દો જાણીતા છે અને બધે જ ગવાય છે, બધે જ આ શબ્દો ગવાય છે અરુણાચલથી લઈ અને ગુજરાત. તમને ખબર છે ને અરુણાચલ એટલે પૂર્વમાં આવેલું અને ગુજરાત છે તે પશ્ચિમમાં આવેલું છે, એટલે કે છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી કે બધે જ આ શબ્દો જાણીતા છે. શું કામ? તો કે બધી જ જગ્યાએ તેનો જે પૂજા છે, અર્ચન છે એ બધું થાય છે. કે કેતકી સેઝ ખાલી જગ્યા, પણ જો બીજું વાક્ય વાંચશો ને એટલે તમને ઉપરના વાક્યનો આઈડિયા આવશે. વાંચો તો એ બીજું વાક્ય. વાય નોટ આઈ વિલ સેન્ડ ધ ફોટોગ્રાફ વિથ બેંગાલ સ્વીટ. શું આવશે બોલો ઉપરનો પ્રશ્ન? વિલ યુ સેન્ડ મી સમ ફોટોગ્રાફ ઓફ ઇટ? શું કહે છે? વિલ યુ સેન્ડ મી, આ લખાઈ ગયું છે બધાને? Will you send me some photograph of it? Question mark કરજો. Photographs of it, કે શું તું મને આના ફોટોગ્રાફ્સ મોકલીશ કે? કવિતા says why not, I will send the photograph with Bengali sweets.
શા માટે નહીં કહું? હું તને બંગાળી મીઠાઈઓ સાથે તને ફોટોગ્રાફ મોકલીશ, એટલે બંગાળી મીઠાઈ મોકલશે હો, બંગાળી મીઠાઈના ફોટોગ્રાફ નહીં. કેતકી સેઝ ધેટ ઇઝ વેરી સ્વીટ ઓફ યુ, કે તું તે ખૂબ સરસ મજાનું કહ્યું, તે કીધું એ મને ખૂબ સારું લાગ્યું. કે કવિતા સેઝ વિથ લાફ યુ આર વેલકમ, કવિતા હસીને કહે છે તારું સ્વાગત છે. ચલો અહીંયા આપણે એક્ટિવિટી 8 પૂરી થાય છે. ચલો લખાઈ ગયું છે બધાને? આ લખાઈ ગયું બધાને? બધી ખાલી જગ્યા પ્રોપર પૂરી લીધી? આમાં મેં પૂરી છે એમ જ તે? ઓકે. અને જેની પાસે નથી એને નોટમાં લખ્યું છે? લખ્યું જ ને? ઓકે. ચાલો હવે એક્ટિવિટી 9 જોઈએ આપણે. એક્ટિવિટી 9 અવાજ નહીં હો જરાય. Activity 9. Here are some questions for me, my sisters and my cow. અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે મારા વિશે, મારી બહેનો વિશે અને મારી ગાય વિશે. All the questions are mixed up. બધા ક્વેશ્ચન કેવા થઈ ગયા છે? ભેગા થઈ ગયા છે. મિક્સ્ડ અપ એટલે ભેગા થઈ ગયા છે. સેપરેટ ધેમ ઇન ધ એપ્રોપ્રિએટ ટેબલ. અહીંયા તમને ટેબલ આપેલું છે, એ ટેબલમાં તમારે બધાને અલગ અલગ કરીને મૂકવાના છે. બરાબર? ચાલો પેલું જોઈએ. અહીંયા છે તે આઈ, પછી માય સિસ્ટર, અને માય કાઉ. હવે તમને શબ્દો પરથી કે વાક્યો પરથી ખ્યાલ આવી જવો જોઈએ, પ્રશ્ન વાક્યો પરથી કે કેમાં આવશે. બરાબર? ચલો પેલું છે ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે? શેમાં આવશે? માય કાઉ. બરાબર? લખતા જજો ખાલી હારો હારો. ક્વેશ્ચન માર્ક કરવાનો. ડઝ ઇટ ગીવ મિલ્ક એવરી ડે? ચાલો પછી બીજું વાક્ય જોઈએ. ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ? કોને પૂછવામાં આવે છે? આઈને પૂછવામાં આવે છે. બરાબર? તો એ વાક્ય ક્યાં આવશે? આઈમાં આવશે. Do you sing in bathroom? चलो does it eat grass? My cow. grass એટલે ક્વેશ્ચન માર્ક કરજો. ચલો Do you like maths? I. Next. Does it know you? My cow. Does it know you? Do you wake up before 7 o'clock? I.
Do you play the guitar? I. Do you play guitar? Do you play guitar? Do you like cats? Sorry, do they kite legs? Do they like cats? શેમાં આવશે? My sisters. તેઓને બિલાડીઓ ગમે છે? Do they easily get annoyed? My sister. Annoyed નો અર્થ શું થાય? નારાજ. શું તે જલ્દીથી નારાજ થઈ જાય છે, રિસાઈ જાય છે? બરાબર? Do they easily get annoyed? Do they go beauty parlor? My sister. Does it sleep at night? My cow. Does it love its calf? My cat. કાફ એટલે વાછરડું. શું તે તેના વાછરડાને પ્રેમ કરે છે? હા. હવે અહીંયા આપણે શું શીખ્યા? તમને ખ્યાલ આવી ગયો કે કયા વાક્ય આઈમાં આવે છે, કયા વાક્ય માય સિસ્ટર્સમાં આવે છે, ને કયા વાક્ય કાઉમાં આવે છે. બરાબર? કેવી રીતે ખબર પડી? કોણ કહેશે મને? બોલ. ટીચર માય કામમાં બધામાં ઈટ આવે છે, માય સિસ્ટરના બધામાં ધે આવે છે અને આઈમાં બધામાં યુ આવે. આઈમાં યુ આવે. શું કામ? તો કે આપણને કોઈ પ્રશ્ન પૂછે ને તો આપણને યુ થી પ્રશ્ન પૂછે, પણ આપણે જવાબ આપણે આઈ થી આપવો પડે. બરાબર? હું તમને પૂછું કે ડુ યુ સ્ટુડન્ટ, સોરી, આર યુ સ્ટુડન્ટ, તો તમે શું કહો? યસ આઈ એમ. કયો કે નો? હે? તો અહીંયા આપણે કેવી રીતે થાય છે? તો કે જ્યાં તમારે આઈનો ઉપયોગ કરેલો છે, સામેવાળી વ્યક્તિ તમને યુ થી જ સંબોધન કરવાની છે. બરાબર? તો એના માટે યુ આવ્યો છે. બીજી એક વસ્તુ, તો માય સિસ્ટર્સ અહીંયા બહુવચન છે. શું છે? બહુવચન છે. તો બહુવચન માટે અહીંયા કયું સર્વનામ વાપરેલું છે? ધેય વાપરેલું છે. બરાબર? એટલા માટે અહીંયા ધેયને આપણે જોઈ, સર્વનામને જોઈ અને આપણે વાક્યને અલગ પાડેલા છે. હવે ગાય છે, બરાબર? માય કાઉ, તો એ ગાય છે. તો ગાય શેમાં આવે છે? તો કે પશુ, પ્રાણી, પક્ષી કે નિર્જીવ વસ્તુ હોય એના માટે આપણે અંગ્રેજીમાં ઈટ વાપરીએ છીએ. બરાબર? તો ગાય છે એ શું છે? પ્રાણી છે, તો એના માટે આપણે ઈટ વાપરીએ છીએ. એટલે ઈટ સર્વનામ જોઈ અને આપણે આ બધા અલગ પાડેલા છે. ખ્યાલ આવી ગયો કેવી રીતે આપણે અલગ પાડેલા છે? બરાબર?